क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। મહત્વના સમાચાર મહીસાગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। લુણાવાડાથી આ સમાચાર। મસ્જિદ પરથી લાઉડસ્પીકર ઉતારાયા। સ્થાનિક મુસ્લિમ લોકોની ફરિયાદ બાદ કાર્યવાહી કરવામાં આવી છે। જાહેરનામાના ભંગ બદલ મોટી કાર્યવાહી કરવામાં આવી છે। જિલ્લા પોલીસ વહીવટી તંત્રએ આ કાર્યવાહી કરી। મસ્જિદે મહેરુનિસા પર આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે। સ્થાનિક મુસ્લિમ લોકોની ફરિયાદ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે। એક્સક્લુઝિવ દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ। મહીસાગરના લુણાવાડાથી આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। મસ્જિદ પરથી લાઉડસ્પીકર ઉતારવામાં આવ્યા છે। લોકોની ફરિયાદ બાદ આ કાર્યવાહી કરવામાં આવી। જાહેરનામાનો ભંગ અહીં થતો જોવા મળી રહ્યો હતો। ફરિયાદ થઈ હતી, લોકો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી અને ત્યારબાદ આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે। જિલ્લા પોલીસ વહીવટી તંત્રએ આ કાર્યવાહી કરી। મસ્જિદે મહેરુનિસા પર આ મોટી કાર્યવાહી કરાઈ છે। તો જે પ્રમાણે આપ દ્રશ્યો પણ જોઈ રહ્યા છો, મહીસાગરના લુણાવાડાના આ દ્રશ્યો છે કે જ્યાં મસ્જિદ પરથી લાઉડસ્પીકર ઉતારી લેવામાં આવ્યા છે। જાહેરનામાનો ભંગ થતો હતો અહીંયા, કારણ કે પહેલેથી જાહેરનામું છે કે કોઈ પણ ધાર્મિક સ્થળો પર કે ધાર્મિક સ્થાનો પર લાઉડસ્પીકર નહીં લગાવવા, પરંતુ અહીં મસ્જિદ પર લાઉડસ્પીકર લગાવેલા હતા અને ત્યારબાદ સ્થાનિક મુસ્લિમ લોકોની ફરિયાદ હતી અને હવે કાર્યવાહી કરાઈ છે। જાહેરનામાના ભંગ બદલ આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે। આપને એક્સક્લુઝિવ દ્રશ્યો ન્યૂઝ કેપિટલ દર્શાવી રહ્યું છે। જિલ્લા પોલીસ વહીવટી તંત્રએ આ કાર્યવાહી કરી છે। મસ્જિદે મહેરુનિસા પર આ મોટી કાર્યવાહી। આપણી સાથે એડિટર જીગર ફોનલાઈન પર જોડાયા છે। જીગર, આ મોટી કાર્યવાહી જિલ્લા પોલીસ વહીવટી તંત્રએ કરી છે। મસ્જિદ પરથી સ્પીકર ઉતારી લેવામાં આવ્યા છે। આખી ઘટના શું? બિલકુલ જોઈ, સૌથી મોટા સમાચાર એ કે જે રીતે આખા ઘટનાક્રમમાં તમે જુઓ કે મુસ્લિમ જે સ્થાનિક મુસ્લિમો છે એ લોકો છેલ્લા ઘણા સમયથી આ મુદ્દે ફરિયાદ કરતા હતા કે આ પ્રકારે જે કાર્યવાહી થઈ રહી છે, જે રીતે મસ્જિદમાં લાઉડસ્પીકરના કારણે લોકો આસપાસના લોકો જે હેરાન થતા હતા અને એ મુસ્લિમ સ્થાનિકોએ ફરિયાદ વારંવાર કરી હતી અને એ ફરિયાદને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરવામાં આવે છે। મહીસાગરના લુણાવાડાથી આ મોટા સમાચાર, જ્યાં મસ્જિદ પરથી લાઉડસ્પીકર ઉતારાયા છે। બીજું કે આખા ઘટનાક્રમમાં સ્થાનિક મુસ્લિમો છેલ્લા ઘણા સમયથી આ મુદ્દે ફરિયાદ કરતા હતા અને ત્યાં મસ્જિદમાં રહેલા લોકો એટલે જે મૌલવી હતા એમને પણ રજૂઆત કરી હતી કે આસપાસના લોકો જે ડિસ્ટર્બ થાય છે, જેમની આ રીતે તમે અવાજ ઓછો રાખો અથવા તો એના સ્પીકરને ઓછું કરો, પણ એ લોકો માનતા ન હતા અને આખરે આ જિલ્લા પોલીસ વહીવટી તંત્રએ આ મોટી કાર્યવાહી કરીને મસ્જિદે મહેરુનિસા જે લુણાવાડામાં આવેલી છે એ મસ્જિદ પરથી આ લાઉડસ્પીકર હટાવવામાં આવ્યા છે। આભાર આપનો જાણકારી આપવા માટે। તો જે પ્રમાણે આપણી સાથે સંવાદદાતા જોડાયા છે। જી, આપની પાસે શું વધુ જાણકારી છે? જી, ચોક્કસ જણાવી દઉં કે લુણાવાડામાં જાહેરનામાના ભંગ બદલ જે મસ્જિદો પર લાઉડસ્પીકર જે ઉતારવામાં આવ્યા છે એ લાંબા સમયથી સ્થાનિકો જે મુસ્લિમ લોકોની ફરિયાદ હતી કે મોટા અવાજ સ્પીકર વગાડવામાં આવ્યા, જેમાં પોલીસ વહીવટી તંત્રએ કડક સૂચના આપી છે। એ સૂચનાના આધારે મસ્જિદો પરથી હટાવી લેવામાં આવ્યા છે, પણ જેમાં દેખાઈ રહ્યું છે કે સ્થાનિકમાં ક્યાંક ને ક્યાંક આનો રોષ દેખાઈ રહ્યો છે। જી, આભાર મૃગરાજ આપનો તમામ જાણકારી આપવા માટે। તો મસ્જિદે મહેરુનિસા પર આ મોટી કાર્યવાહી કરવામાં આવી અને હાલ આ જે સ્પીકર્સ હતા એ ઉતારી લેવામાં આવ્યા છે, કારણ કે આસપાસના જે સ્થાનિકો હતા તેમને આ સ્પીકરના અવાજથી ડિસ્ટર્બ થતું હતું અને અનેક વખત ફરિયાદ કરી હતી અને ત્યારબાદ હવે અંતે આ સ્પીકર્સ ઉતારી લેવામાં આવ્યા છે।